સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. ગુરુ પૂર્ણિમાનો શુભ અને મહામંગલકારી દિવસ. ગુરુ બનવાનું બધાને ગમે. નાનો હોય મોટો હોય, પોતાના ફિલ્ડમાં હોય ફિલ્ડમાં ના હોય, ગુરુ થવાનું બધાને ગમે. શિષ્ય થવાનું સેવક થવાનું કોઈને ગમે નહીં. કારણ સેવક થઈએ શિષ્ય થઈએ એમાં અહંકાર ઘસાય અને દરેક વ્યક્તિ દેહભાવ અને દેહાભિમાનથી જીવતી હોય. જ્યાં એનો દેહભાવનું પોષણ થાય, જ્યાં એનું દેહાભિમાનનું પોષણ થાય ત્યાં એને ગમે. જ્યાં દેહભાવ અને દેહાભિમાન ઘસાય એવી કોઈ જગ્યા આપણને ગમતી નથી. ગુરુ પૂર્ણિમાના શુભ મહામંગલકારી દિવસે આપણે સંકલ્પ કરવો છે કે પ્રબોધ સ્વામીની જેમ આખી જિંદગી શિષ્ય થઈને જીવવું છે. શિષ્ય થઈ ગુરુ તો થવાય જ. ગુરુ થવું હેલું છે. હા, કોઈ બી ફિલ્ડમાં આપણે 5મા ધોરણમાં ભણતા હોય અને કોઈ ચોથા વારો મળે એટલે 5મા વારો ગુરુ થઈ જાય. સામાન્ય આપણને ઈરાગ્રસ્ત હોય ને પેલું પકડતા આવડે પેલું મશીન, એટલે કાલે જે આવ્યો હોય એના આપણે ગુરુ થઈ ગયા. એકડો લખતા આપણને આવડતું હોય અને કોઈને જીરો પાડતા બી ન આવડતું એના ગુરુ થઈ ગયા. ગુરુ મીન્સ એના કરતાં હું કંઈક સારો છું, એના કરતાં હું કંઈક સમજું છું, એના કરતાં હું કંઈક ડાયો છું. એનું નામ ગુરુ. હું આ સેવકની વાત એટલા માટે કરું છું નટુડા કે પ્રબોધ સ્વામી ધરતીના શ્રેષ્ઠ ગુરુ છે અને છતાં બી એને આખી જિંદગી સેવક થઈને વર્ત્યા. અને એટલા માટે પ્રબોધ સ્વામીને આપણે આદર્શ રાખવા છે. પ્રબોધ સ્વામી 20 મિનિટનું પ્રવચન કરતા હતા હમણાં. 1 લાખ હરિભક્તોનો સમાજ અત્યારે પ્રબોધ સ્વામી પાસે છે. દરેકના આત્માની જવાબદારી લઈને એ ફરે છે. છતાં પણ એ તમે જોયું હોય ને તો એ વાંચીને બોલતા હતા. એની ગરીબાઈ, એનું દાસત્વ. આપણા આટલા બધા કાર્યકર્તાઓ બેઠા, આપણને 5 મિનિટ 10 મિનિટ પ્રવચન કરવાનું કહેતા, આપણે વાંચ્યા વગર જ બોલીએ એમ. અને એમાં ઘણી વખત તો પ્રબોધ સ્વામી પ્રવચન કરે ને તો વિજયભાઈને કહે મોબાઈલ લાવો, અને પછી પ્રબોધ સ્વામી એવું કે હું જરા ચોરી કરી લઉં. એ જાહેરમાં એવું કહે છે કે હું ચોરી કરી લઉં. એ જ એની ગરીબાઈ, એ જ એનું દાસત્વ. ચોરી કરનાર માણસ છુપેથી કરે. ચોરી કરતો હોય ને આવી રીતે જોઈ લે એમ, પેલાને ખબર ના પડે કે આને ચોપડીમાં જોઈ લીધું. આપણે પ્રબોધ સ્વામી પાસેથી એક જ વસ્તુ, એક જ ગુણ
લેવો છે ને એ છે ગરીબાઈ. જે પ્રબોધ સ્વામીએ પેલા પ્રવચનની અંદર કહ્યું કે સ્વામીજીએ કહ્યું કે મારે તો તમને ગરીબાઈ આપવી છે. એક હું નાનકડી તમને વાત કરું. નટુડા, હમણાં હું બોમ્બે જઈને આવ્યો. એક દીકરાની કેપેસિટી નથી, છતાં પણ એને 1.5 લાખની બાઇક લેવી હતી. એવા ઘણાના સંકલ્પો હોય. મા બાપની કેપેસિટી હોય કે ના હોય, મને 1.5 લાખની બાઇક અપાવો, અને પછી આપણે સીધા જ અશ્વિની કુમાર મળીશું. કારણ કે 1.5 લાખની બાઇક એટલે પછી સીધા ત્યાં જ જાય. એને 1.5 લાખની બાઇક લેવા માટે ઘરમાં એને પપ્પાને વાત કરી, મમ્મીને વાત કરી, એની મિસિસને વાત કરી, મારે 1.5 લાખની બાઇક લેવી છે. પપ્પા મમ્મી તો કહે કે અમારી પાસે તો કંઈ નથી. પણ મારી પાસે, એને એવું કીધું કે હું અડધી લોન લઉં, એની મિસિસને કીધું કે તું અડધી લોન લે, આપણે બંને આપણી સેલરીમાંથી હપ્તા ભરીશું, પણ 1.5 લાખની બાઇક લેવી છે. હા, પછી તો હવે કેવું છે કે પતિ દેવો ભવ, પછી જે થાય તે. એને દીકરીએ બી લોન મૂકી, પેલાએ બી લોન મૂકી. 1.5 લાખની બાઇક રોડ ઉપર આવી, એના ઘરે આવીને પાર્ક થઈ ગઈ. એને એક જ સંકલ્પ, પ્રબોધ સ્વામી પાસે પૂજન કરાવવું છે. એ પ્રબોધ સ્વામી પાસે એ પૂજન કરાવવા માટે, તે વખતે પ્રબોધ સ્વામી કંઈ બોમ્બેમાં આવ્યા હશે, તો પ્રબોધ સ્વામી પાસે એને પૂજન કરાવ્યું. અને પૂજન કરાયું અને બીજે જ દિવસે બાઇક ચોરાઈ ગઈ. આ અઘરા છે. પૂજન છે ને સંતો પાસે કરાવી લેવાનું. એટલે સંતો કોક વખત હોય એવું કહી દે કે હા ડબલ બાઇક થઈ જાય. બાકી આ તો જે હોય ને એ હોય એવું કે, કેમ કે અમે અહીં સુરતની જ વાત કરું છું કરશનભાઈ, એક ડાયમંડના બહુ વેપારીના ઘરે સ્વામીજી સાથે પધરામણી કરવાનું થયું. એટલે સ્વામીજી પછી લઈ ગયા અંદર. પેલો કે સ્વામી મારા મેઇન સ્ટોર રૂમમાં તો આવવું પડે. તો પછી અમે અંદર ગયા. તે તો સ્વામીજીને એકલાને લઈ જતો. સ્વામી કે ઉપર ઠાકોરજીને લેવા પડે કે. મને કે તું આગળ ઠાકોરજી લઈને ચાલ, હું પાછળ. તો હું ચાલું. પહેલી રૂમ, બીજી રૂમ, ત્રીજી રૂમ, ચોથી રૂમમાં અમે ગયા. એક ટેબલ હતું, એ ટેબલ પર કોમ્પ્યુટર હતું, ત્યાં બાજુમાં ઠાકોરજી મૂક્યા. એને લેપટોપથી કે કોમ્પ્યુટરથી કંઈ કર્યું. દિવાલમાં બધા કબાટો હતા ને બધા ખુલી ગયા. બધા જ ખુલી ગયા. ઠાકોરજી પાસે આટલું પુષ્પ હતું. એક કે સ્વામીજી આમાં પુષ્પો નાખ્યા, પણ એકમાં પૈસા હતા, એકમાં ફાઇલો હતી, એકમાં સોનું હતું, એકમાં ચાંદી હતી, એકમાં બીજા દસ્તાવેજો હતા. સ્વામી કે આમાં પુષ્પો નાખ્યા પણ. એટલે સ્વામી ઠાકોરજી પાસે લઈને પુષ્પો નાખવા માંડ્યા. સ્વામી આશીર્વાદ આપજો, આ બધું ડબલ થઈ જાય. સ્વામી કે સારું થયું ત્યાં કહ્યું તે, બાકી મેં તો એવો સંકલ્પ કરેલો કે બધું અડધું થઈ જાય. પછી સ્વામીજી બોલ્યા, સ્વામી કે અમે સંકલ્પ કર્યો તો બધું ડબલ થઈ જાય, પણ તમારા આત્માના સંસ્કાર અડધા થઈ જાય. અને આપણા આત્માના સંસ્કારને ડબલ કરવા હોય તો અઠવાડિક સભા નિયમિત ભરવી પડે. નિયમિત અઠવાડિક સભા. હર્ષભાઈ હો બોલ્યા, એમને બી શપથ લેવડાવ્યા કે ભાઈ આપણે અઠવાડિક સભા નિયમિત ભરવી છે. તો નટુડા બાઇક ચોરાઈ ગઈ. હવે ઘરે તો એકદમ કહેવાય નહીં, કેમ કે લોન લીધેલી.
અને એમાં મિસિસને વાત કરવાની, એટલે મિસિસે પૂછ્યું બાઇક ક્યાં છે? તો કે તો બાઇકમાં છે ને આગળ પેલો ગાર્ડ હોય ને એ ગાર્ડ નખાવા આપ્યો છે, એટલે કે કાલે આવશે. બીજે દિવસે બાઇક ના આવી તો કે બાઇક ક્યાં? તો કે તો નંબર પ્લેટ ને એવું બધું કામ હતું ને એને આપી છે. એટલે પેલે સમજી ગયો પેલો. એને કીધું હાચે હાચું કહી દો બાઇક કઈ ગઈ એમ? તો કે ચોરાઈ ગઈ. પેલી મિસિસ એની બોલી હાસ સરસ. તો કે કેમ તું હાસ બોલી? મને તો એમ કે ફફડાવી લેશ. જે દિવસે તમે બાઇક લીધી ને તે દિવસે કે પ્રબોધ સ્વામીએ મને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા અને તે વખતે બાઇક બતાવી હતી. એ બાઇકમાં તમારો એક્સિડન્ટ થયો અને એક બાજુ બાઇકના કચ્ચર ઘાણ વળી ગયા અને એક બાજુ તમારું ડેડ બોડી હતું. એ પ્રબોધ સ્વામી મને દર્શન કરાવ્યું. તે દિવસથી મને સંકલ્પ ઉઠી ગયો કે હવે આ બાઇક પર ના બેહે તો સારું. પણ બહેનની પ્રાર્થના, કારણ કે આમાં જાય એટલે સ્વામીજી પછી ચાંદલો ને બંગડી ભૂંસવી પડે. પણ પ્રબોધ સ્વામી નટુડા એમના આશીર્વાદ, પેલાને સ્વપ્નમાં દર્શન આપ્યા. પેલાએ તરત જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દીધી અને બીજે દિવસે પોલીસવાળાએ એને વોટ્સએપ પર ફોટો મોકલ્યો કે આ તમારી બાઇક? તો કે આ મારી બાઇક. તો જે ચોર લઈ ગયેલો એ ચોરને એક્સિડન્ટ થયો અને બાઇકના કચ્ચર ઘાણ વળી ગયા અને ચોરની ડેડ બોડી પડેલી હતી. અને પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે તું રેગ્યુલર સભા ભરું છું એટલે તારું પ્રારબ્ધ ચોરને જતું રહ્યું. આટલી તાકાત હોવા છતાં પણ પાછા પ્રબોધ સ્વામી તો અહીં ઇન્ડિયામાં નહોતા, અરે ઇન્ડિયામાં હતા પણ એ તો કદાચ એવીડી હોય એમ. પણ આટલી તાકાત હોવા છતાં પણ એ દાસના દાસ થઈને વર્તે છે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રબોધ સ્વામીના ચરણમાં એટલી પ્રાર્થના કે અમને ગરીબાઈ આપજો. સ્વભાવની ગરીબાઈ, પૈસાની ગરીબાઈની વાત નથી, સ્વભાવની ગરીબાઈ. હા, સ્વભાવની ગરીબાઈ એટલે હું? આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે સંકલ્પ કરીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આજે સંકલ્પ કરીએ કે ઘરમાં આપણા પપ્પા, આપણા મમ્મી કે આપણો કોઈ કાર્યકર્તા, સાંભળો, આપણે ગુરુ પૂર્ણિમાએ શું સંકલ્પ કરો છે એની વાત કરું. આપણે સંકલ્પ કરીએ કે પપ્પા, મમ્મી, ભાઈ, બહેન કે કાર્યકર્તા આપણી પર ગરમ થાય તો જો આપણે 1 કલાકમાં ભૂલતા હોય તો આપણે 30 મિનિટમાં ભૂલી જવું છે. 30 મિનિટમાં ભૂલતા હોય તો 20 મિનિટમાં ભૂલવા પ્રયત્ન કરવો છે. 20 મિનિટમાં ભૂલતા હોય તો 10 મિનિટમાં ભૂલવા પ્રયત્ન કરવો છે. બાકી બીજાની ભૂલોને ભૂલીએ નહીં તો ભગવાન આપણી ભૂલોને ભૂલવા તૈયાર નથી. ભૂલી જવું છે. પ્રબોધ સ્વામીના જીવનની એક નાનકડી અને છેલ્લી વાત કરી દઉં, પછી આપણી વચ્ચે પ્રફુલ્લભાઈ પધાર્યા છે, ગુજરાતના શિક્ષણ મંત્રી છે. ગુરુપ્રસાદ સ્વામી સાથે ખૂબ આત્મીયતાથી જોડેલું પાત્ર છે. પણ છેલ્લી વાત, નટુડા પ્રબોધ સ્વામી ઇટારસી ગયા હતા. હા, ઇટારસી ગયા એટલે ત્યાં એક નાનકડી રૂમ હતી. એ રૂમની અંદર એટલે જમી લીધું પછી બહાર આવ્યા એટલે ત્યાંના ઇટારસીના ભક્તોને એવું કે પ્રબોધ સ્વામી પાસે ફોટો પડાવવું એમ. એટલે પ્રબોધ સ્વામી ने કીધું કે પ્રબોધ स्वामी वो जो हमारे सब ग्रुप है उसका आपके साथ फोटो लगाना है. तो कि प्रबोध स्वामी के हाँ जहाँ कहो मैं बैठ जाता हूँ, आप तय करो कहाँ फोटो लगाना है, करना है. तो प्रबोध स्वामी એવું બોલ્યા कि ये जो बड़े संत है ना, એટલે સંબંધ स्वामी जो वीडियो जो फोटोग्राफी है, ये संबंध स्वामी की जो मर्जी है ना
વહાં હમ ફોટા પડાએંગે. એટલે સબન સ્વામી બોલ્યા, નહીં નહીં પ્રબોધ સ્વામી, મેરી મરજી નહીં, આપકી જો જહાં મરજી હૈ વહાં હમ ફોટા પડાएंगे. સંબંધ સ્વામી 30 વર્ષ નાના છે પ્રબોધ સ્વામી કરતા, 30 વર્ષ. પણ પ્રબોધ સ્વામીએ કીધું, સંબંધ સ્વામીએ કીધું કે નહીં નહીં પ્રબોધ સ્વામી, આપકી જહાં મરજી હૈ ને વહાં હમ ફોટા પડાएंगे. ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, મેરી મરજી તો આપકા ચરણ સ્પર્શ કરને કી હૈ. સમજ પડે? 50 વર્ષનો સાધુ, 30 વર્ષ 20 વર્ષના સાધુ વચ્ચે 30 વર્ષની ગેપ છે, અને એને પ્રબોધ સ્વામી પગે લાગવાનું કે એની ગરીબાઈ છે. આજે આપણે સંકલ્પ કરીએ, ઘરની દરેક વ્યક્તિ, મોટાને તો પગે લાગવાનું છે, પણ આપણા કરતા ગુણે કરીને નાનો હોય, સંબંધે કરીને નાનો હોય, ઉંમરે કરીને નાનો હોય, એનો પર આપણે મહિમા સમજવો છે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આ પુરુષો અંતર્યામી ને સર્વજ્ઞ પુરુષ છે. અંતર્યામી હોવું એક જુદી વસ્તુ છે, સર્વજ્ઞ હોવું એક વસ્તુ જુદી છે. સર્વજ્ઞ એટલે ગયા જન્મે તમે કોણ હતા ને જાણનાર પુરુષ, એનું નામ સર્વજ્ઞ કહેવાય. અંતર્યામી એટલે કે ભાઈ હમણાં વરસાદ પડવાનો જ. મને એક જણાએ નટુડા ફોન આવ્યો, આ તો ખાનગી વાત છે સાહેબ, એક જણનો ફોન આવ્યો મને કે આજે વરસાદ પડવાનો જ. મને શું પૂછો છો, હવામાન ખાતાને પૂછો ને. તો કે હવામાન ખાતામાંથી જ બોલું છું કે અમે અંતર્યામી પુરુષો નથી, આ પુરુષ અંતર્યામી છે, સર્વજ્ઞ પુરુષ. મેં પ્રસંગ કહ્યો તો છતાં બી એક નાનકડો વાત કરી લો. આપણો એક દીકરો છે કતાર ગામનો, એ કેનેડામાં છે. એટલે હું કેનેડા ગયો એટલે દીકરાએ મને કીધું, મને કે સ્વામી મને એક દીકરી હાથે હેત છે તો હું લગ્ન કરું. હું કહું ક્યાંની છે? તો કે હરિયાણાની છે. તો મેં કીધું એ હરિયાણા સુધી જાય તો ગુજરાતમાં કોઈ છે જ નહીં. મને કે સ્વામી અમારે આત્મીયતા થઈ ગઈ છે, પ્રેમ થઈ ગયો છે એમ તેમ. હું કહું છોડને ભાઈ, આવે લગ્ન થશે ને એ મરઘું કાપશે, અને મેં કહું તારથી એ જોવાય નહીં, આમ તેમ બધી વાતો કરી એમ. તો મને કે શું કરું? હું કહું ના પાડ દે. એ ના પાડ દે. આ પ્રસંગ તમે સાંભળેલો છતાં બી હું કહું, આ પ્રસંગ મને ગમે છે એટલા માટે કે આપણે પ્રબોધ સ્વામીને સંભાળીશું. પ્રબોધ સ્વામી ઓન ધી સ્પોટ દુનિયાના કોઈ બી ખૂણામાં હશે, આપણને જવાબ આપવા માટે આવી જશે. હા, કારણ ગુરુનું એક જ લક્ષણ છે, પોતાના આશ્રિતોના સંકલ્પોને જાણે, પોતાના આશ્રિતના હૃદયમાં રહેલા દોષોને જાણે ને ટાળે. અને ગુરુનું ત્રીજું લક્ષણ છે, સાંસારિક ગમે તેવો પ્રોબ્લેમ હોય છતાં નિશ્ચિંતા અને નિર્ભયતાનું સુખ બેઠા બેઠા આપણે જ્યાં હોય ને ત્યાં આપે. આ પ્રફુલ્લભાઈને ને કરશનભાઈને ખબર છે, ગોવિંદભાઈને ખબર છે, અમારી પાસે અત્યારે કશુંય નહીં, અને છતાં આનંદ છે. એનું કારણ પ્રબોધ સ્વામી છે. અને છતાં બી પ્રબોધ સ્વામીની ઈચ્છા હશે તો આવશે, નહીં ઈચ્છા હોય તો કાંઈ નહીં. ભગવાન છે ને એટલે બધું જ છે, અને બધું જ હોય ને ભગવાન ના હોય ને હૈયું બર્યા કરે, હૈયામાં શાંતિ ના રહે છે. હા, આજે હરિપ્રબોધમનો સમાજ પાસે કશુંય નહીં, છતાં પણ બધો જ આનંદમાં છે સમાજ. એનું કારણ પ્રબોધ સ્વામી છે, કારણ એ જ આનંદનું સ્વરૂપ છે. હા, એટલે મેં પછી પેલાને વાત કરી, મેં કીધું ભાઈ તું ના પાડે, એટલે એને તો ના પાડી દીધી. એને ના પાડી એટલે એને મને કીધું, મને કે મારા ગુરુજીએ ના પાડી. તો કે તારા ગુરુજી કેટલા? હતા કે 2, એક નાના ગુરુજી, એક મોટા ગુરુજી. તો કે નાના ગુરુજીનું નામ શું? તો કે સર્વમંગલ સ્વામી. મોટા ગુરુજીનું નામ? તો કે પ્રબોધ સ્વામી. નાના એ ના પાડી છે. તો કે મોટાને પૂછી લે ને.
આપણે તો કેવું કે એક જગ્યાએ ના પાડી તો પ્રફુલભાઈ ના પાડે તો પછી ભૂપેન્દ્રભાઈ પાસે ગઈએ એવું. ગયા એને મને કીધું, મને કે પ્રબોધ સ્વામી જાય છે કેનેડાથી, છેલ્લી એક ખાનગી કરાવી લો મારી, એટલે મારું ફાઇનલ થઈ જાય. એ પ્રબોધ સ્વામી સાથે ખાનગી કરાવડાવી. ત્યારે પહેલાં આગલી રાત્રે એ તો કિચનરમાં હતો, પ્રબોધ સ્વામી મિસિસાગામાં હતા. મેં કીધું મૂકું છેલ્લી રાત છે ભાઈ, ભજન કરી લેજે, એટલે સવારે કોર્ટમાં જે નિર્ણય આવે નિર્ણય ફાઇનલ. એને રાત્રે ભજન કર્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રબોધ સ્વામી એક જ સંકલ્પ છે, બસ હું કાલે તમને મળું ને તો તમે હા પાડી દેજો. થોડીક અડધો કલાક એની પ્રાર્થના ચાલીને પ્રબોધ સ્વામી જ આવી ગયા ધૂનમાં. પ્રબોધ સ્વામી કે બોલો. તો કે પ્રબોધ સ્વામી મારે એક દીકરી હાથે હેત છે, પ્રેમ છે, એની સાથે લગ્ન થાય. પ્રબોધ સ્વામી કે સભા ભરે છે? એટલે એને ધૂનમાં કીધું, પ્રબોધ સ્વામી તમે ધારો તો બધાને સભા ભરાવી શકો એમ છે, તો એને તો એકને જ ભરાવાની. પ્રબોધ સ્વામી કે નોનવેજ ખાય છે? તમે ધારો તો નોનવેજ છોડાવી શકો. પ્રબોધ સ્વામી કે સમયમાં આવે? તમે ધારો તો એને સમયમાં. એક પ્રબોધ સ્વામીએ જેટલા પ્રશ્નો પૂછ્યા એમાં એકેય એને હા નતા. પ્રબોધ સ્વામી સ્વપ્નમાં એને આવીને ધૂનમાં બોલ્યા. પ્રબોધ સ્વામી કે રવા દે, આપણે નહીં વાત કરવી એની હાથે, છોડ દે, મહારાજ આપણને બીજું ગોઠાઈ આપશે. બીજે દિવસે પ્રબોધ સ્વામી પાસે ગયો, અશોકભાઈ લઈ ગયા. પ્રબોધ સ્વામીને વાત કરી કે પ્રબોધ સ્વામી આને આ દીકરાને ખાનગી છે. પ્રબોધ સ્વામી કે બોલો. તો કે અશોકભાઈ કે સ્વામી એને એક હરિયાણાની દીકરી હાથે પ્રેમ છે, તો કે એ લગ્ન કરે કે ના કરે? પ્રબોધ સ્વામી કે ગઈકાલ તો આપણે વાત થઈ ગઈ, એ સર્વજ્ઞ પુરુષ. ગઈકાલ તો વાત થઈ ગઈ. એટલે અશોકભાઈ કે ના ના પહેલી વખત આવ્યો. અશોકભાઈ સ્થૂળ દેહ જોયા કરે. પ્રબોધ સ્વામી કે ગઈકાલ તો વાત થઈ ગઈ ધૂનમાં. એટલે પ્રબોધ સ્વામી પહેલું પૂછ્યું, સભા ભરે? તો કે ના. નોનવેજ કહે? કે હા. પ્રબોધ સ્વામી કે રવા દે ને. મારો કહેવાનો મતલબ એટલો છે કે આપણે આજે ગુરુ પૂર્ણિમાનું સૂત્ર લઈને જવું છે. ભગવાન સાથે ચીટિંગ નહીં પણ ચેન્ટિંગ કરવું છે. દુનિયાની કોઈ બી વ્યક્તિને છેતરી શકાય, ભગવાનને છેતરનાર કોઈ જન્મ્યો નથી. કારણ એ નિરંતર આપણા આત્માને વિશે જોઈ રહ્યા છે. કહેવાનો મતલબ એટલો, ગુરુ પૂર્ણિમાના શુભ અને મહામંગલકારી દિવસે આખી જિંદગી આપણે ગુરુ નથી થવું પણ દાસ થઈને જીવવું છે, સેવક થઈને જીવવું છે, શિષ્ય થઈને જીવવું છે. અને એ માટે આપણને બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.